સનાતન ધર્મના જ 4 મુખ્ય અંગ છે: હિન્દુ સમાજ, જૈન સમાજ, બુદ્ધ સમાજ અને શીખ સમાજ. જ્યારે આ ચારેય સમાજ આપણા સનાતન વૈદિક ધર્મના અભિન્ન અંગ છે, તો આ હિન્દુથી અલગ ન કહી શકાય એમને. તો આપણી દીકરી જ્યારે એ સમાજમાં લગ્ન કરે તો મને લાગે છે કે સામેવાળું પાત્ર સારું હોય ને પરિવાર સારું હોય તો સમાજને સહયોગ કરવો જોઈએ. પણ આજે 2-4 જણા જેને મળીને આ નિર્ણય લીધો એવા હશે, એ લોકોના કઈ પર્સનલ હિડન એજન્ડા, કે 1-2 વ્યક્તિને કદાચ કિંજલ દવેને એના પરિવારથી પર્સનલ ઇશ્યુઝ હશે, કે ક્યાંક એ લોકોનો ઈગો હર્ટ થયો હશે, ત્યારે જઈને આવા નિર્ણય લઈને એમ કે બ્રહ્મ સમાજ બહિષ્કૃત કરે. નહીં, બ્રાહ્મણ સમાજ એક એવો સમાજ છે ને, હું એ સમાજની દીકરી છું એટલે અમારા સમાજ માટે કોઈ એવું કહે કે બ્રહ્મ સમાજ દીકરીને નાત બાર એને એના પરિવારને નાત બાર કરીએ છીએ કેમ કે એને ઇન્ટરકાસ્ટ મેરેજ કરવાનું વિચાર્યું છે, તો હું આ બિલકુલ ડિસએગ્રી છું. ને હું એમ કહું છું કે બ્રહ્મ સમાજ બહુ પ્રભુત્વવાદી સમાજ છે, બહુ ભણેલ ગળેલ સમાજ છે. શિક્ષણ આપવાનું ને સમાજની રૂઢિવાદિતાને છોડીને સમાજને આગળ વધારવાનું કાર્ય સદૈવ બ્રહ્મ સમાજે કર્યું છે. તો એ 2-4 લોકોના લીધે અમારું બ્રહ્મ સમાજ ઉપર ક્વેશ્ચન માર્ક કરે અન્ય સમાજ, એ મને સ્વીકાર નથી.